મમ્મી મમ્મી ચા પીવી છે પણ હા શું છે તારે રોજ ચા 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 પૂજા કરતી હોય ત્યારે થોડીક વાર શાંતિ ન રાખે હવે ચાનું જોઈ મમ્મી પણ પેલા પૂજા કરતી હોય ઈ તો જોતો હતો અને હવે મોટો થઈ ગયો જાતે બનાવતો જા સારું મારી ભૂલ બસ છોલી વારે મોટો થાય મોટો થઈ ગયો શું મોટો થઈ ગયો પરિણાવા જેવો થઈ ગયો તો નાનો ને નાનો હજી અચ્છા એવું તો પરિણામ હા તો છોકરી ગોતી લે આપણે સરસ તારા મામાને કાલે જ વાત કરવાની છે ફોનમાં કે તારા માટે એક છોકરી સારી ગોતી છે અચ્છા પણ મારે એક વાત કરવી તને શું વાત કરવી છે હું જે જોબ કરું છું ને ત્યાં છે ને એક છોકરી જોબ કરે છે મારી કલીગ છે અને છેલ્લા ઘણા સમયથી અમે રિલેશનમાં છીએ અને અમે એવું વિચાર્યું છે કે અમારા પ્રેમને ન્યાય વધુ ન્યાય મળે એટલા માટે અમે લગ્ન કરી લઈએ તો એ વાત કરવાની એટલે તે તો એકલા વિચારી લીધું મમ્મી વિચારી નથી લીધું હું તને વાત કરું છું કે અમારી આવી ઈચ્છા છે આ કેટલા ટાઈમથી ચાલે છે આ બધું 2-3 વર્ષ સમથિંગ અને આજે સીધું લગ્ન કરવાના ટાઈમે મને એમ કહે છે મારે અહીંયા લગ્ન કરવા મમ્મી તું ઊંધું વિચારે છે હું તને કહું છું તું મોટો થઈ ગયો સાચી વાત છે તું મોટો તો શું કરશો અરે પણ હું લગ્ન કરીને નથી આવ્યો મેં એમ નથી કીધું કે તું આશીર્વાદ આપી દે ચાલ આવી ગયા હું એમ કહું બસ બધી વસ્તુમાં જીદ નહીં કરતો તું હવે મમ્મી અત્યાર સુધી તારી જીદ બધી પૂરી કરી છે ને હવે નહીં કરું તારી જીદ પૂરી મમ્મી પ્લીઝ એકવાર મળી તો લે ખાલી નહીં બોલું. વાહ તને મારું કે છે જ નહીં સાબિત થઈ ગયું ખોટી વસ્તુમાં એવી જીદ કર હજી હું કહું છું તારા મામાને કેવી છે કે આપણી નાતની સારી એવી છોકરી ગોતી દે અને તું કહેશ કે મારા ઓફિસમાં એક છોકરી છે મારે એની સાથે લગ્ન કરવા છે. મમ્મી અમે પ્રેમ કરીએ છીએ કઈ જાતના જાત તે કઈ તપાસ કર શું છે આપણા ઘરને સાચવી શકશે એ તો વિચાર કર તું પેલા એ તને તારા ગઢપણને અને મને બધાને સાચવી લેશે એ તો આવે પછી ખબર પડે મને વિશ્વાસ છે સમજવા રાજી નથી તને તારા છોકરાની કઈ પડી નથી એ સવાલ નથી બેટા એક કામ કર. સમજવાની કોશિશ કર હું ચાલ સમજી ગયો તું ખાલી એક કામ કર એકવાર મળી લે મારા માટે તું માનીશ તો નહીં જીદી જ છો પહેલેથી જીદી છો મારી ડાય મમ્મી માની લે ને ભલે ફ્રી હો ત્યારે કોક વાર એને મળવા લઈ આવજો મારા માટે પાક્કું લાવ. અને સાંભળ હું નીકળું છું હા સારું ભગવાન મારે ખુશખબરી આપવાની છે મમ્મી આવ બેટા હેલો આંટી કેમ છો બસ મજામાં બેસો સારું જ કરશે બેટા આ કોણ છે હા સવારે વાત થઈ હતી ને મળવાની અચ્છા રિલેશન વાળી હા પ્રેમવાળી હા પ્રેમ વાળી અરે આંટી કેમ આવું કરો છો તમને વાત નથી કરી બધી માધવે હા કરી આજે જ કરી મને કે તમારે લોકોને 2 વર્ષથી રિલેશન છે Yes. આજે મને વાત કરી હા ઓકે 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 રાઈટ એને મને ખબર હતી અને એને મને કીધું હતું કે હું આજે વાત કરું છું ને આવી રીતે ફાઇનલી તને લઈ જઈશ પણ એને મેં કીધું થોડાક સમય આજે જ લઈ આવશે મને નહોતી ખબર નો પ્રોબ્લેમ ના આંટી એમાં શું હતું આજે આવું કે કાલે આવું ગમે ત્યારે આવવાનું જ છે ને પછી શું હતું રાઈટ રાઈટ
હી ઇઝ ઓલવેઝ રાઈટ. તું તો એમ જ કહીશ ને બેટા, પ્રેમ પ્રેમ તારે. હા કંઈ અરે આંટી એવું કંઈ કશું બી નથી હોતું. એમાં શું રાઈટ, સાચી વાત છે એની. અને આમ જુઓ તો મને બધી ઘરની ખબર જ છે કે પપ્પા ગયા પછી કેવી રીતે તમે લોકોએ બધું સંભાળ્યું છે અને શું છે. સો આઈ નો એવરીથિંગ. હા, એના પપ્પા ગયા ને પછી મેં જ એને મોટો કરીને રાખ્યો છે. યસ આઈ નો ધેટ. સો તમે શું કામ- જીદી છે થોડોક. મમ્મી મારે એ જ કહેવું હતું તને કે મેં બધું ક્લિયર પ્રેક્ટિકલી આમ ખુલ્લી આંખે બધું કહી દીધું છે. કોઈ સપના નથી બેટા ચા બતાવ્યા. પીસ? નો નો આંટી, નો થેન્ક્સ. હું ચા નથી પીતી. વાંધો નહીં, ચા બનાવજો. નથી સાંભળો અરે શું કામ એગ્રેશન કરે છે? અરે આંટી શું કામ તમે એવું કરો છો? આરામથી બેસો, આપણે ડિસ્કશન માટે ભેગા થયા છીએ તો આપણે વાત. બસ બેટા, તમે લોકોએ નક્કી તો કરી લીધું ને. અરે શું નક્કી કરી લીધું? હજુ કંઈ, અમે 2 વર્ષથી રિલેશનમાં છીએ છતાં પણ આજે એને વાત કરી. તમે વિચારો, હું એને કેટલા ટાઈમથી કહું છું અને તમે સમજી જ શકો છો એક એઝ એ ગર્લ તરીકે કે પછી આમનામ રિલેશનમાં જો અમે એમનામ રહીએ એના કરતાં બેટર દેન છે કે ઘરે જઈને વાત કરી અને મેરેજ માટે આગળ વધીએ. તમે લોકોએ ફાઇનલ કરી લીધું પછી મને પૂછવાની શું જરૂર છે બેટા? આઈ નો હે ને બેટા? દેટ. સાંભળ, તું રહેવા દે, તારે લેટ થતું હશે, તું જાઓ મમ્મી સાથે વાત કરી લેજો. અરે પછી તમે બંને ઝઘડશો એવું અરે કંઈ નાના ના કરો. ઝઘડવાનું શું હોય? મા દીકરાને રકઝક ચાલતી જ હોય, હે ને બેટા? યસ ડેફિનેટલી. એને મને ઘણી વખત વાત કરેલી છે કે હું ને મમ્મી તો એક્ઝેક્ટ બંને ફ્રેન્ડની જેમ રહીએ છીએ અને મમ્મી મારી હરેક વાત માને છે. સો મને એટલો ભરોસો છે કે તમે ક્યારેય ના નહીં પાડો, એના કરતાં પણ વધારે. રાઈટ? સો આઈ થિંક મને એવું લાગે છે કે હવે મને નીકળવું જોઈએ, હા. અધરવાઇઝ પછી લેટ થઈ જશે. ચાલ. સો આંટી તમારે ક્યારે પણ જરૂર હોય તમે મને બિંદાસ ફોન કરી શકો છો, નંબર આપી દેજો. પાક્કું. ઓકે ચલ સી યુ. ટેક કેર. ચલો આંટી બાય. સાંભળ, હા? પહોંચીને ફોન કરજો. યસ શ્યોર ડેફિનેટલી. ચલ બાય ટેક કેર. બાય, ટેક કેર. આ તું ઘરે વહુ બનાવીને આને લઈ આવવાનો છો. તું આના ઢંગ તો જો. મમ્મી આવી રીતે વાત કરવાની હોય. પણ આની રેણી કેરી અને તું કહેશ કે તું આપણા ઘરની વહુ બનશે? એનામાં એક એંગલ છે કે આપણા ઘરની વહુ બની શકે? સારું કમાય છે, અમે સાથે જોબ કરીએ છીએ, અમારે બેયને ટ્યુનિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. અને જો હું આ તારી જીદ નહીં પૂરી કરું આ વખતે, મને આ બિલકુલ પસંદ નથી. એની કપડાં પહેરવાની રીત તો જો કે તું આપણા ઘરે લઈ આવે આવા કપડાં પહેરીને. મમ્મી ફેશન છે. શું ફેશન? મારે ફેશન વાળી વહુ નથી જોતી. તને સાચવશે, તું ચિંતા નહીં કર. હું મારી રીતે સાચવી લઈશ, પણ આપણા ઘરને આપણને તોડશે એ નહીં પસંદ આવે બેટા. મમ્મી ના, તું હું નહીં આપું ઓળું કરું તારી જીદ. તું બહુ નેરો માઇન્ડેડ વિચારે છે, સમજ. પ્રોમિસ આપું છું કે ઈ તારું દિલ એક દિવસ જીતીને રહેશે. પણ હું આ એગ્રી જ નથી આ વસ્તુ ઉપર. હું નહીં માનું આ વસ્તુ. તે વિચારી લીધું હા, છે? મેં વિચારી લીધું. તો હું શું સમજુ તારો જવાબ? ના, ખા મારા કસમ. તારા હમ. હું આ રિલેશન નહીં સ્વીકારું. તો હું પણ પ્રોમિસ આપું છું ને ડેમ શ્યોર છું કે લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. મારી ઉપરવટ થઈને ઉપરવટ નહીં પણ એ 2 વર્ષના રિલેશનને તું એટલું બધું માન આપીશ અને જ્યારે મેં તને મોટો કર્યો છે. હું 2 વર્ષ 4 વર્ષ કોઈ ડ્યુરેશનમાં નથી પડવા માંગતો, પણ પ્રેમ પ્રેમ હોય છે. 1 દિવસ હોય કે 1 વર્ષ હોય છે મમ્મી. તો માની વેલ્યુ કાંઈ નહીં. ના વેલ્યુ નહીં, પણ તું પ્રેમથી સમજ કે ગુસ્સાથી. હું લગ્ન છે ને મમ્મી એની સાથે જ કરીશ અને એના માટે મારે કોઈ પણ હદ સુધી જવું પડે ને તો મને મંજૂર. તો આ વખતે મારી પણ જીદ છે. હું આ રિલેશન નહીં સ્વીકારું. તારી હર વસ્તુ હું જીદ પૂરી કરતી આવી છું, પણ આ વખતે હું નહીં કરું. હું મનાવી દઈશ. તું વિચારવાનો ટાઈમ લેવાનો. હું જાઉં છું, ફ્રેશ થઈને આવું. હું કરું આ છોકરાને એટલો જીદે ભર્યો છે ને આજે.
શું કર્યું તે? મમ્મી મેં કોર્ટ મેરેજ કરી દીધા. મમ્મી આપણે અંદર જઈને વાત કરીએ. મમ્મી અમે બંને આજે કોર્ટમાં મેરેજ કરી લીધા છે. ખબર પડે છે મને. સિંદૂર ને મંગળસૂત્ર ને બધુંય કહી દે છે તારું. અને તારા કરતાં વધારે દિવાળી જોઈ છે મેં. મમ્મી કોઈ એવી સિચ્યુએશન બની કે એના પપ્પાએ અચાનક જ પ્રિશાને જાણ કર્યા વગર એના મમ્મીની હાજરી પણ ન જરૂરી એમ છે તે. પણ મમ્મી મારી મજબૂરી તો સમજ. હું જેને પ્રેમ કરું છું એના કોઈ બીજા સાથે લગ્ન થાય હું એ કઈ રીતે શક્ય બનવા દઉં? અચાનક જ લગ્ન નક્કી કરી દીધા તો હું શું કરું મમ્મી? મને પૂછવાની તે જરૂર પણ ન સમજી. પણ મમ્મી ટાઈમ જ એવું હતું કે મારે ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવું પડે એમ હતું. પણ મને તારી પર વિશ્વાસ હતો કે તું માની જાય. હું આ લગ્ન આજે નહીં માનું અને કાલે નહીં માનું. પણ મમ્મી વાત તો સમજ. મમ્મી હા માળા થઈ ગઈ તમારી? હા હમણાં થઈ જશે. ચા લઈ આવો. હા લેતી આવ. આલો મમ્મી. આ શું છે? મારી 1 મંથની સેલેરી તો હું શું કરીશ? રાખવાનું છે તમારી પાસે, ક્યારેય પણ જરૂર પડે તો કામ. પણ આ તારા છે બેટા, તું રાખ. હવે મારા ને તમારા કાંઈ નથી, બધું આપણું જ છે. હા બેટા, એ તો બધું મહિના દિવસમાં તે મારી પાસેથી બધું છીનવી લીધું છે મારું. બધું હક, મારા કામ, મારી પૂજા, મારી રેણી કેણી બધું શીખી લીધું એક મહિનામાં. હા પણ શું કરું, માધવે જ્યારે અમે બંને રિલેશનમાં હતા ને મેરેજ પહેલા, ત્યારે મને રોજ એને બધી વાત સમજાવી છે કે મારા મમ્મી આવી રીતે વર્ક કરે છે, આટલા વાગે જાગે છે, સેવા પૂજા કરે છે, મારા માટે ચાનો કપ રેડી જ હોય છે. એ બધી વાત મને જણાવી હતી અને હું એ જ રીતે કરતી હતી. હવે તો ખુશ છો ને? હા બેટા. અને આમ અને આ તું રાખ તારી પાસે બેટા. ના મમ્મી, આ તમને ક્યારેય પણ કામ આ આવશે. હક મને માધવે પણ નથી આપ્યો. સાચી વાત છે, પણ હું આપું છું ને. મને દીકરી માનો છો ને? હા બેટા. બસ તો હવે આ મારા હકને તમે સ્વીકાર કરો, કારણ કે હું માધવ ક્યારેક બારે હોઈએ અને તમારે જરૂર પડે તો પૈસાની, એટલા માટે આ તમારી પાસે રાખો. હું માગી લઈશ ને તમારી પાસે. હવે તમે મારા જ છો ને. સાચી વાત છે, પણ તમારી પાસે રહેશે તો તમારો હાથ છૂટો રહેશે. તમારે ક્યાંય જવું આવું હશે, કાંઈ વસ્તુ લેવી હશે તો કામ લાગશે. અને મમ્મી આમ શું બેટા? મને બોલવું તો ન જોઈએ, પણ મને એવું થાય છે કે માનું છું કે પપ્પાના ગયા પછી થોડુંક આમ લાઈફ આખી ચેન્જ થઈ જાય, સાચી વાત છે, પણ સાવ આમ જિંદગી જીવવાની બંધ કરી દેવાની એ તો યોગ્ય નથી ને. તમે આમ તમારા આખા બધા જ એજ ગ્રુપનું એક સરસ મજાનું ગ્રુપ બનાવો, બધા જાત્રામાં જાઓ, મંદિરે જાઓ, ફરો હરો, એન્જોય કરો. બેટા આ વસ્તુમાં માધવને મોટો કરવામાં બધું ભૂલી ગઈ છે બેટા. સાચી વાત છે, પણ હવે હું આવી ગઈ છું સંભાળવા માટે, તો હવે તમે એન્જોય કરો અને લાઈફ જીવો. શું ચાલે શું છે? સાંભળતો તો? કાંઈ નથી બોલવાનું ને આપણે. એ અમે એક થઈ ગયા છીએ. હું વાત કરે યસ. મમ્મી એક વાત કહું. મેં કીધું તું ને, એક તારી પાસેથી પ્રોમિસ લીધું હતું કે તું એને એક્સેપ્ટ કરી લઈશ, એ સંભાળી લેશે ઘર
તને અને મને. આ શું કરો છો મમ્મી? આ મારા ગોની સાડી છે. પણ હું હજી પણ જીતી જ છું. મેં તમને કીધું હતું ને કે આ લગ્ન આજે નહીં સ્વીકારું અને કાલે નહીં સ્વીકારું. હજી મેં તમને કીધું હું જીતી જ છું. ઈ મારો દીકરો જીતી છે તો હું જીતી છું. એટલે એક પાટલો પહેરાયો છે. ના, પણ હું મારા અહીંયા ઘરે તમને લોકોને 4 ફેરા ફેરવીશ અને લગ્ન કરીશ તમારા. અરે વાહ. તું તો બિગડાવી દે. હવે મારે આમાં આવવાનું કે નહીં આવવાનું? ના ના, ના. હું આની સાથે છું. તોય હું આવીશ. લવ યુ મમ્મી.